નગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે। સીએમ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હાલ સીએમ ઓફિસ, એએમસી અને આરએસએસ કાર્યાલયને ધમકી મળી છે। ત્યારે આપને જણાવી દઈએ, આરએસએસ કચેરીની પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળ્યો છે। પ્લાસ્ટિક કચેરીઓને ઉડાવી દેવાનો મેલ મળતા ચકચાર મચી છે। સીએમ ઓફિસમાં બપોરે 1:11 વાગે બ્લાસ્ટની ધમકી મળી છે। આ સાથે એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, આજે સીએમ ઓફિસ, એએમસી અને આરએસએસ કાર્યાલયને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેલ મળ્યો છે, શું કહેશો? તમને જણાવી દઉં કે દેશ વિરોધી તત્વો હોય જે ખાસ કરીને ગુજરાતને ટાર્ગેટ કરે છે અને ગુજરાતમાં ગભરાટનો માહોલ કરે છે। આ અગાઉ સંખ્યાબંધ ઈમેલ આવી રીતે આવ્યા હતા, અલગ અલગ પાર્ટીઓ, કોઈ ખાલિસ્તાનીવાદી હોય, કોઈ પાકિસ્તાન સંબંધિત હોય, એ લોકો આવી રીતે ઈમેલ કરે છે અને ગુજરાતમાં ભયનું વાતાવરણ ફેલાવતું રહે છે। પહેલા સ્કૂલોને ટાર્ગેટ કર્યો તો, પછી હોસ્પિટલોનો ટાર્ગેટ કર્યો તો, પછી હાઈકોર્ટને ટાર્ગેટ કર્યો। આવી રીતે અલગ અલગ એ લોકોનો ઉદ્દેશ એ છે કે દેશ ગુજરાતમાં ખાસ કરીને અસ્થિરતા ફેલાવવાનો અને ગભરાટ ફેલાવવાનો। પરંતુ તમે જણાવી દો કે આ રીતના ઈમેલ મળે છે સિક્યુરિટી સંસ્થાઓ, સુરક્ષા સંસ્થાઓ જેવી કે એસઓજી હોય, ટીએસ હોય, બોમ્બ સ્ક્વોડ હોય, પછી ફાયર બ્રિગેડ હોય, તમામ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ અને તપાસ કરે છે, પણ અંતે કઈ મળતું નથી। આ ખાલી ધમકી પડી ઈમેલો છે। પરંતુ આપણી જે સરકાર છે, ભાજપની સરકાર, એ સચેત હોય છે। આવા કોઈ બી ઈમેલ આવે તેને ફ્રોડ, ભલે અમને ખબર પડે ફ્રોડ ઈમેલ હોય, પરંતુ જે તે વિસ્તારમાં ધમકી મળી હોય તેની પૂરી સુરક્ષાની જાંચ કરે છે અને નિયમથી કાપ્યા પછી આવી રીતે જે બી સંસ્થા હોય, ધારો કે આજની વાત કરી કે સીએમ ઓફિસમાં બોમ્બની ધમકી હોય કે એએમસીમાં હોય કે આરએસએસની ઓફિસમાં કાર્યાલયનો હોય, એને પૂરી સુરક્ષાની જાંચ કરે છે અને અંતે કંઈ મળતું નથી। પરંતુ એક ગભરાટ ફેલાવવા માટે અને ટેન્શન ફેલાવવા માટેનું આ કાવતરું હોય છે। પરંતુ આ લોકો જે ઈમેલ કરે છે તે એટલું આધુનિક પદ્ધતિથી કરે છે, જમ્પિંગ ઈમેલ થાય છે, જેના કારણે જ્યાં સુધી આપણી સુરક્ષા એજન્સીઓ એને ઈમેલ તપાસ કરતા પહોંચે ત્યાં સુધી એ સર્વર પરથી એ મેલ નીકળી જતો હોય છે અથવા તો સર્વર હેક કરેલું હોય છે। જે બી લોકો છે જે આ સાયબરના નિષ્ણાત ગઠિયા હોય છે તેઓ આ કામ કરી રહ્યા છે, પરંતુ ગુજરાતની જે પોલીસ તંત્ર છે, જે ગુજરાતની સુરક્ષા એજન્સીઓ છે, સચેત હોય છે। કોઈ બી ધમકી આવે તેને પૂરેપૂરી જાંચ કરે છે અને કંઈ પણ મળતું નથી। આમ વધુ એક આ જે આતંકવાદીઓ જે છે તે ગુજરાતને ધમકી આપે છે। અત્યારે ખાલિસ્તાનની વાતે જે ધમકી મળી છે એનો મુખ્ય હેતુ હોય છે કે સેન્ટ્રલમાં નરેન્દ્ર મોદીની સરકાર છે અને અમિત શાહ ગૃહમંત્રી છે, તેમને આટલા કાણાની જેમ ખૂટે છે। એના કારણે આ લોકો ખાલી ફ્રોડ, આવી રીતે બોગસ ધમકીઓ આપીને ગભરાટનું વાતાવરણ ફેલાવવાનું કામ કરી રહ્યા છે। બરખા જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજે અમદાવાદ અને ગાંધીનગરમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે, જેને લઈને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે। જુદા જુદા ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવેલી આ ધમકીઓમાં ખાસ કરીને સીએમ ઓફિસ, આરએસએસ કચેરીને સાથે એએમસી ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી છે। અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે મળી આવી નથી। આપને જણાવી દઈએ કે ખાલિસ્તાન નેશનલ આર્મીના નામથી આ ધમકી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથેની મીટિંગ માટે દિલ્હી પહોંચ્યા છે અને આ વચ્ચે આ ધમકી ભર્યો ઈમેલ આવ્યો છે।